वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં આવતી રાસ પંચાધ્યાયની કથા જે છે એ શ્રવણ કરી। આજના લોકો પણ અને પૂર્વે થયેલા પરીક્ષિત મહારાજ જેવા પરમ ભાગવત પણ આ ભગવાનની રાસ લીલાનું શ્રવણ કરી ભગવાનની ઉપર શંકા કરતા હતા। આજના આધુનિક વિચારવાળા લોકો જે છે, જે લોકોને નથી તો કોઈ શાસ્ત્રનું જ્ઞાન કે નથી કઈ એ લોકોને યોગની પ્રક્રિયાનું જ્ઞાન, અને છતાં પણ એ લોકો આ શ્રીમદ ભાગવતની અંદર આવતી રાસ પંચાધ્યાયની કથા સાંભળી અથવા તો વાંચીને ભગવાનની ઉપર આક્ષેપ કરતા જોવા મળે છે કે ભગવાન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ પરદારાનો સંગ કર્યો અને અધાર્મિક કાર્ય કર્યું, એવું બધું બોલતા ફરે છે। તો આજે આપણે આ રાસ પંચાધ્યાય જે છે એ રાસ પંચાધ્યાયનો શાસ્ત્રો દ્વારા તથા લૌકિક રીતભાતથી યથાર્થ રૂપે ખુલાસો કરીએ, જેથી કરીને જે તાર્કિક લોકો ભગવાનની ઉપર આક્ષેપ કરે છે, ભગવાનની આ પવિત્ર લીલાની ઉપર આક્ષેપ કરે છે, એ લોકોના તર્કપૂર્ણ આક્ષેપનું મર્દન થઈ જાય। સર્વપ્રથમ શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે એ ખાસ જાણવાની જરૂર છે। તો શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પ્રથમ અધ્યાયના 22-23 શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ જનિષ્યતિ તત્પ્રિયાર્થ સંભવંતુ સુરસ્ત્રિય। અર્થાત બ્રહ્માજીએ કહ્યું કે સાક્ષાત પરમ પુરુષ ભગવાન વસુદેવજીના ઘરની અંદર અવતાર લેશે, એટલે માટે હે દેવતાઓ, તમે અને તમારી સ્ત્રીઓ પણ તેમનો સહયોગ કરવા માટે વ્રજભૂમિમાં પોતાના અંશોથી અવતાર ધારણ કરો। અહીં ભગવાન વેદવ્યાસજી લખે છે અને બ્રહ્માજી કહે છે કે વસુદેવના ઘરે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પ્રગટ થવાના છે। એટલે શ્રી કૃષ્ણ જે છે એ કોઈ અવર પુરુષ નથી, પરંતુ સાક્ષાત પરમ તત્વ છે, કારણ કે અહીં ભગવત નામનો પ્રયોગ થયો છે। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકની અંદર બ્રહ્માજી પોતે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કહે છે, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ। અર્થાત અહો નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ છે કે વાસ્તવમાં તેઓનું જ અહો ભાગ્ય છે, કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા આપ તેમના સગા સંબંધી અને સુરદ છો। અહીં બ્રહ્માજી જે બ્રહ્મવિદ્તાઓની અંદર સર્વોત્તમ છે, જેને ભગવાન શ્રીમદ નારાયણે સર્વપ્રથમ વેદનો ઉપદેશ આપેલો છે, એવા બ્રહ્માજી શ્રી કૃષ્ણ ભગવાનની પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે સ્તુતિ કરે છે।
શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના તૃતીય અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે, એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે આ બધા મરીચી, મનુ, બ્રહ્માજી એ જે ભગવાનના અવતાર છે એ તો અંશ છે, કલા છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત ભગવાન છે. અહીં ભગવાન વેદવ્યાસજીએ શ્રી કૃષ્ણને માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરેલો છે. શ્રી કૃષ્ણ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. મહાભારતના શાંતિ પર્વની અંદર 210મા અધ્યાયના 11મા શ્લોકની અંદર કહ્યું છે, તદિદમ બ્રહ્મ વાર્ષ્ણેયમ, અર્થાત કે ઉષ્ણી કુલની અંદર પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે. અહીં પણ ભગવાન શબ્દનો પ્રયોગ શ્રી કૃષ્ણને માટે થયો છે. મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર 70મા અધ્યાયના 5મા શ્લોકની અંદર સંજય જે છે કહે છે, કૃષિર્ભુવાચક શબ્દોણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. અર્થાત કે કૃષ્ણ, ભૂ, સત્તા, સત્યતા, પરમેશ્વર, સત્યત્વ ગુણને કહે છે, અને અણ જે છે એ આનંદને કહે છે. તે બંને ભાવની એકતા એટલે કે સચ્ચિદાનંદ કૃષ્ણ તે જ પરબ્રહ્મ છે. આમ અહીં મહાભારતની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને પરમ બ્રહ્મ તરીકે કહ્યા છે. અર્થાત કે શ્રી કૃષ્ણ જે છે એ પરમ તત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના સ્વમુખે પોતાની પરમ તત્વતા પ્રતિપાદન કરતા થકા ગીતામાં કહ્યું છે કે યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદ અપી ચોત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. અર્થાત કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી ઉત્તમ છું, એટલા માટે ધર્મશાસ્ત્રમાં તથા વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખથી પોતાની પરમ તત્વતા તરીકે ગણના કરાવેલી છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના બીજા કેટલાય સ્કંધોની અંદર, કેટલીય સ્તુતિઓની અંદર ભગવાન શ્રી કૃષ્ણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 6ઠા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે, અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભઃ પ્રલયસ્તથા મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અષ્ટિ ધનંજયઃ. અર્થાત કે સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ હું શ્રી કૃષ્ણ જ છું. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણએ અહીં પણ પોતાની ઇતર સમસ્ત કરતા શ્રેષ્ઠતા પ્રતિપાદન કરેલી છે. એટલે આ રાસલીલા કરનારા જે છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણ છે. અર્થાત કે શ્રીમદ નારાયણ ધરાતલની ઉપર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે, અને એ ભગવાન જે છે એ જ આ રાસ ક્રીડા કરી રહ્યા છે. એમાં શાસ્ત્રોના વચન પરથી કહેવાય છે. એટલે જ માટે સુખદેવજી મહારાજે જ્યારે આ લીલાના વર્ણનની શરૂઆત કરી, ત્યારે પ્રારંભની અંદર જ સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન પિતા રાત્રિ સરોડોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. સુખદેવજી મહારાજે પ્રારંભની અંદર જ શ્રી કૃષ્ણને માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરેલો છે કે આ લીલા કરનારા કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને એવો આ રાસ ક્રીડા જે છે કરી રહ્યા છે. શા માટે રાસ ક્રીડા કરી રહ્યા છે? કોઈ પણ વ્યક્તિને આ બાબતની અંદર સંશય થાય
તો એ શંકાનું, એ સંશયનું સમાધાન કરતા શ્રીમદ ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી રાસ ક્રીડાના પ્રારંભની અંદર જ પોતે કહે છે કે બ્રહ્માદિ જય સંવૃદ્ધ દર્પ કંદર્પ દર્પદા જયતી શ્રી પતિર ગોપી રાસ મંડલ મંડન. અર્થાત કે બ્રહ્માદિ દેવતાઓને જીતી લીધા બાદ ગર્વથી અતિ દ્રપ્ત થયેલા કામદેવના મદને ચૂર્ણ કરવા વાળા ગોપીઓની રાસ મંડળીના અલંકાર લક્ષ્મીપતિ ભગવાનનો સદૈવ જય થાવ. અર્થાત પુરાણોની અંદર કથા આવે છે કે ભવ બ્રહ્માદિક દેવતાઓની ઉપર વિજય પ્રાપ્ત કરીને કામદેવ જે છે એ અતિશય ગર્વિત થઈ જાય છે અને એ વિચારે છે કે આ જગતની અંદર મને જીતનાર કોઈ નથી. અને એ કામદેવના ગર્વનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરી હતી. અને રાસ ક્રીડા ક્યારે? તો શરદ પૂર્ણિમાને દિવસે, અર્થાત કે આસો શુક્લ પૂર્ણિમાને દિવસે, અને એ પણ મધ્યરાત્રિએ એકાંતની અંદર, જ્યારે કામનું જોર અતિશય વૃદ્ધિ પામેલું હોય ત્યારે રૂપના અંબાર જેવી સ્ત્રીઓની મધ્યમાં રહીને પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કામદેવની ઉપર વિજય પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભવ બ્રહ્માદિક દેવતાઓની પર વિજય પ્રાપ્ત કરીને કામદેવ જે છે એ અતિશય ઉન્મત્ત થઈ જાય છે. તો એનું એ ઉન્મત્તપણું ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એને પડકાર ફેંકે છે અને એકાંતની અંદર પોતે સ્ત્રીઓની મધ્યમાં રહીને પણ ભગવાન શ્રી કૃષ્ણ ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી રહે છે. આ વાતની સંમતિ ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા પ્રથમના 72મા વચનામૃતની અંદર આપેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કામદેવે બ્રહ્માદિક દેવતાઓને જીતીને પોતાને વશ કર્યા. તેનો કામદેવને અતિશય ગર્વ થયો. તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બલવાન રાજા હોય ને શત્રુને પોતાની ગાંઠ્યની દારૂ ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લડિયાનો સામાન મોરથી જ આપ્યો. તે શું? તો કામદેવનું બલ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બલ હોય તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેણે કરીને કામદેવનું અતિશય બલ વધે છે. એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વ રીતા રહ્યા અને એવી રીતે કામદેવનો ગર્વ ઉતાર્યો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે કામદેવને બધી જ વસ્તુ અર્પણ કરી ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે યુદ્ધે ચડેલા હતા અને એકાંતની અંદર સ્ત્રીઓની સાથે રહેવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી રહ્યા હતા. અને ભક્તો, આ વાત જે છે એ કોઈ કપોળ કલ્પિત નથી. આ વાત શાસ્ત્ર સંમતિત છે. શાસ્ત્રોની અંદર
એના પ્રમાણો પણ જોવા મળે છે. જેમ કે અથર્વવેદની અંદર ગોપાલ તાપનીય ઉપનિષદ આવે છે. એ ઉપનિષદની અંદર એક કથા છે. કથા એવી હતી કે એક દિવસ દુર્વાસા ઋષિ વ્રજની અંદર પધાર્યા. આજે પણ તમે મથુરા મંડલમાં જાઓ ત્યારે દુર્વાસા ઋષિનો આશ્રમ છે, અને આશ્રમના આ પાર જે છે એ મથુરા છે. વ્રજની ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે અમે કોની સેવા કરીએ જેથી કરીને આપ અમારા પર પ્રસન્ન થાઓ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યમુનાજીને પેલે પાર અમારા ગુરુ દુર્વાસા ઋષિ પધારેલા છે, તો આપ શ્રી એમની સેવા કરીને એમને સંતુષ્ટ કરો. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અસંખ્ય ગોપીઓ જે છે એ ભાત ભાતના વ્યંજન બનાવી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અમારે દુર્વાસા ઋષિને જમાડવા છે. પરંતુ દુર્વાસા ઋષિની પાસે જતા માર્ગની અંદર યમુનાજી વહે છે, તો અમારે યમુનાજીને પાર કેવી રીતના કરવા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગોપીઓ, યમુનાજીને જઈને કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય ને તો અમને માર્ગ આપી દે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી ગોપીઓ પરસ્પર હસવા લાગી. પરંતુ શ્રી કૃષ્ણની વાતની અંદર વિશ્વાસ રાખી ગોપીઓ યમુનાજીની પાસે જાય છે અને યમુનાજીને કહે છે કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજી એક બાજુ હટી ગયા અને રસ્તો જે છે, માર્ગ જે છે એ સ્પષ્ટ થઈ ગયો, ક્લિયર થઈ ગયો. ગોપીઓ તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. મનોમન વિચારવા લાગી કે અમારી સાથે નિત્ય રમણ કરનારા શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી કેવી રીતના? ત્યારબાદ બધી જ ગોપીઓ જે છે એ યમુનાજીને પાર કરીને દુર્વાસા ઋષિની પાસે જાય છે. અસંખ્ય ગોપીઓ થાળ લઈને ગઈ હતી. દુર્વાસાજી વિશ્વાત્મા ભગવાનનું ધ્યાન કરતા કરતા અસંખ્ય ગોપીઓના થાળ જે છે જમી જાય છે. ગોપીઓ પર વિચાર કરવા લાગી કે આ ઋષિ જે છે જેનું શરીર તો અતિશય જર્જરિત થઈ ગયેલું છે, તો અસંખ્ય ગોપીઓના થાળ કેવી રીતના જમી ગયા? ત્યારબાદ દુર્વાસા ઋષિને ગોપીઓ કહે છે કે મહાત્મા, અમારે હવે અમારા ઘરે જવું છે, પરંતુ માર્ગની અંદર યમુનાજી વહે છે, તો અમે અમારા ઘરે કેવી રીતના જઈએ? ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે હે ગોપીઓ, તમે જ્યારે અહીં આવી ત્યારે કેવી રીતના આવી હતી? ત્યારે ગોપીઓ કહે છે કે મહર્ષિ, અમે જ્યારે તમારી પાસે આવી ત્યારે અમે યમુનાજીને કહ્યું હતું કે શ્રી કૃષ્ણ જો સદૈવ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપજો, અને યમુનાજીએ અમને માર્ગ આપી દીધો. ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે હવે યમુનાજીને જઈને કહો કે દુર્વાસા સદૈવ ઉપવાસી હોય ને તો અમને માર્ગ આપો. અને ગોપીઓ ત્યાં જાય છે અને યમુનાજી એને માર્ગ આપી દે છે. પરંતુ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જતી નથી, પાછી દુર્વાસા ઋષિ પાસે આવે છે અને દુર્વાસા ઋષિને કહે છે કે નિત્ય અમારી સાથે વિહાર કરનારા શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી કેવી રીતના, અને અસંખ્ય ગોપીઓનો થાળ જમી જનારા તમે સદૈવ ઉપવાસી કેવી રીતના? ત્યારે દુર્વાસા ઋષિ એને સંપૂર્ણ
ગોપાલ તાપનીય ઉપનિષદ જે છે એ સંભળાવે છે અને એ ઉપનિષદની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય બતાવેલું છે બધું જ મહાત્મય ગોપીઓને કહે છે અને એની વાત સાંભળી ગોપીઓ નિશ્ચય કરી લે કે શ્રી કૃષ્ણ એ અવર નથી પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આ પ્રમાણે ગોપાલ તાપનીય ઉપનિષદ જે ઉપનિષદ અપૌરુષેય છે જેની રચના કરનારા કોઈ નથી એ ઉપનિષદની અંદર લખેલું છે અર્થાત કે વેદની અંદર લખેલું છે કે ગોપીઓની સાથે રમણ કરવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હતા. બીજા એક ગ્રંથનું આપણે પ્રમાણ જોઈએ. જૈમિની અશ્વમેધ પર્વ નામનો એક ગ્રંથ છે જેની અંદર મહાભારતની અંદર જે લીલાનું વર્ણન કરવામાં નથી આવ્યું એ બધી જ લીલાઓનું વર્ણન જૈમિન ઋષિએ એ ગ્રંથની અંદર કરેલું છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવ લોકો જે છે આ ધરાતલની ઉપર 34 વર્ષ પર્યંત રહે છે અને 34 વર્ષ પર્યંત એ લોકો રહે છે. ત્યારબાદ એ લોકોએ જે કાર્ય કરેલા હતા એ બધી જ લીલાઓનું વર્ણન એની અંદર છે. તેમાં એક જગ્યાએ એવી વાત આવે છે કે એક વખત મહારાજ યુધિષ્ઠિરે મહાભારતની અંદર પોતા દ્વારા જે પણ કોઈક મનુષ્યનો સંહાર થયો હતો એના પ્રાયશ્ચિત નિમિત્તે એવો અશ્વમેધ યજ્ઞનું આયોજન કરે છે અને અશ્વમેધ યજ્ઞના ઘોડાની રક્ષા કરવા માટે અર્જુનજીને નિયુક્ત કરે છે. ઘોડો ફરતો ફરતો એક રાજ્યની અંદર આવે છે. એ રાજ્યનું નામ હતું મણિપુર. એ મણિપુરની અંદર બબ્રુવાહન નામનો રાજા રાજ્ય કરતો હોય છે અને આ રાજા જે છે એ અર્જુનજીનો સગો દીકરો હોય છે. કારણ કે આ બબ્રુવાહનનો જન્મ જે છે એ અર્જુન અને ઉલુપી નામની મણિપુરના રાજાની કન્યા થકી થયો હતો. પુત્રિકા ધર્મથી અર્જુનજીએ ઉલુપીનું પાણી ગ્રહણ કરેલું હતું. પુત્રિકા ધર્મ એટલે શું? કે જે પિતાની કન્યાની સાથે વર લગ્ન કરે એના થકી જે પહેલી સંતાન થાય એ એણે એના પિતાને અર્પણ કરી દેવી. આને પુત્રિકા ધર્મ કહેવામાં આવે. તો બબ્રુવાહનનો જન્મ થયા બાદ બબ્રુવાહન ઉલુપીના પિતાને અર્પણ કરી અર્જુનજી ત્યાંથી પછી તીર્થયાત્રા કરવા માટે નીકળી જાય છે. એટલે બબ્રુવાહનનો અને અર્જુનજીનો મેળાપ ત્યારબાદ ક્યારેય થતો નથી અને અશ્વમેધ યજ્ઞનો ઘોડો વિચરણ કરતો કરતો મણિપુર આવે છે ત્યારે એ ઘોડાને બબ્રુવાહન જે છે બાંધી દે છે. ઘમાસાન યુદ્ધ થાય છે અને બબ્રુવાહનના હાથે અર્જુનજીનું મૃત્યુ થઈ જાય છે. અર્જુનજીનું મૃત્યુ થઈ જાય છે અને અર્જુનજીનું મસ્તક જે છે એ બબ્રુવાહન કાપી નાખે છે અને એ મસ્તક જે છે એ ધૃતરાષ્ટ્ર નાગનો એક પુત્ર હતો એ હરણ કરીને લઈ જાય છે. અર્જુનજીનું મૃત્યુ થયું એટલે ચારે બાજુ હાહાકાર થઈ ગયો. બધા કાર્ત સ્વરે ભગવાન શ્રી કૃષ્ણને પુકારે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રણ મેદાનની અંદર પધારે છે પોતાના દિવ્ય રૂપથી. અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પ્રતિજ્ઞા કરે છે કે જો ભૂતલ પર મારું બ્રહ્મચર્ય વ્રત સદા અખંડ રહ્યું હોય
તો મારા આ પુણ્યના પ્રભાવથી અર્જુનજીનું મસ્તક અત્યારે જ અહીં આવી જાય અને જેણે તેના મસ્તકનું અપહરણ કરેલું છે મારી આજ્ઞાથી તેનું મસ્તક કપાઈ જાય અને તે મૃત્યુને પ્રાપ્ત થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરે છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જો ભૂતલ પર મારું બ્રહ્મચર્ય વ્રત સદા અખંડ રહ્યું હોય, આ શબ્દો લખેલા છે આની અંદર, અર્થાત કે ગોપીઓની સાથે કે દ્વારકાની અંદર રહેલી 16,108 રાણીની સાથે પણ રમણ કરવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. અને જ્યાં પ્રતિજ્ઞા કરે છે ત્યાં પેલી બાજુ ધૃતરાષ્ટ્ર નાગના પુત્રનું મસ્તક કપાઈ જાય છે અને જે અર્જુનજીનું મસ્તક એ હરણ કરીને લઈ ગયો હતો એ મસ્તક તત્કાલ ત્યાં આવી જાય છે અને અર્જુનજીના ધડની ઉપર જોડાઈ જાય છે અને અર્જુનજી સજીવન થઈ જાય છે. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરેલી છે કે મારું બ્રહ્મચર્ય અખંડ રહ્યું હોય તો અર્જુનજી સજીવન થઈ જાય. ભક્તો, આ બંને શાસ્ત્રોના પ્રમાણ છે અને આ બંને શાસ્ત્ર જે છે એ માન્ય શાસ્ત્રો છે. અને એ લોકો કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે ગોપીઓની સાથે રમણ કરવા છતાં પણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હતા. એનું બ્રહ્મચર્ય વ્રત જે છે એ અક્ષુણ હતું. એની અંદર કોઈ પણ જાતની ખોટ ન હતી. એટલે જ માટે આ રાસ પંચાધ્યાયની અંદર એક સ્થાન પર ભગવાનને માટે ગોવિંદ શબ્દનો પ્રયોગ થયો છે, એક સ્થાન પર અચ્યુત શબ્દનો પ્રયોગ થયો છે, એક સ્થાન પર યોગેશ્વરેશ્વર કૃષ્ણ આ શબ્દનો પ્રયોગ થયો છે. અચ્યુત એટલે કે જે પોતે ક્યારેય પણ પોતાના સ્વરૂપ સ્વભાવથી ચ્યુત ન થાય, સ્ખલિત ન થાય, એને અચ્યુત કહેવાય. ગોવિંદનો અર્થ થાય છે ગો એટલે કે ઇન્દ્રિયો અને વિંદ એટલે એના નિયંતા, જે ઇન્દ્રિયોના નિયંતા છે એને ગોવિંદ કહેવામાં આવે છે. જે ભગવાન શ્રી કૃષ્ણ હતા એની અંદર આ નામ યથાર્થપણે ચરિતાર્થ થતું હતું. યોગેશ્વરેશ્વર કૃષ્ણ એવો શબ્દ લખેલો છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 32મા અધ્યાયની અંદર આ શબ્દ સુખદેવજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની માટે વાપરેલું છે. અર્થાત કે યોગી એવા યોગ સાધનારા યોગી, એ યોગીઓના ઈશ્વર શંકર, એને એ શંકરના પણ જે ઈશ્વર જે છે એ શ્રી કૃષ્ણ છે. ભક્તો, યોગ શાસ્ત્રની અંદર એવી યોગની પ્રક્રિયાઓ બતાવેલી છે કે જેની અંદર સાધક જે છે એ જ્યારે સિદ્ધ કક્ષાની ઉપર પહોંચી જાય ત્યારે હજારો હજાર રૂપ સુંદરી સ્ત્રીઓની વચ્ચે રહીને પણ એ સાધક જે સિદ્ધ દશાને પામેલો છે એ સ્ત્રીઓની વચ્ચે રહીને પણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહી શકે છે, કારણ કે એની અંદર એવી સિદ્ધિ આવી ગયેલી હોય છે. વિચારો કે સામાન્ય સાધક જે છે એ ઈશ્વરની આરાધના કરીને જો સિદ્ધ દશાને પ્રાપ્ત થઈને એની અંદર સ્ત્રીઓની વચ્ચે રહીને પણ નિર્વિકારપણું થતું હોય તો આ તો યોગી એવા શંકરના પણ ઈશ્વર શ્રી કૃષ્ણ છે, કે જેને માટે ઉપનિષદમાં કહ્યું છે સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા ચ, કે જેની અંદર જે સિદ્ધિઓ છે, શક્તિ છે, બલ છે, એ બધું સ્વાભાવિક છે, અનાદિનું છે. એને કોઈની પાસે ઉપાસના કરીને પ્રાપ્ત કરવાની જરૂર નથી. એની પાસે અનાદિનું છે જ એ સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા ચ. અને એ સિદ્ધિ તો ભગવાન શ્રી કૃષ્ણની અંદર સ્વાભાવિક છે. એટલે એ સિદ્ધિને લઈને ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રી રત્ન એવી ગોપીઓની મધ્યમાં રહીને પણ પોતે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહી શક્યા હતા. એની અંદર કોઈ પણ જાતનો દોષ નથી ભક્તો. અને આવું સામર્થ્ય જે છે એ કેવલ પરબ્રહ્મ પરમાત્મા ભગવાનની અંદર જ હોઈ શકે, બીજા કોઈની અંદર હોઈ શકે નહીં. અને આ વાત જે છે એ ભગવાન સ્વામિનારાયણે પણ
ગધડા પ્રથમના 73માં વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ટિક બ્રહ્મચર્ય રાખ્યું તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય, પણ બીજાથી એમ રહેવાય નથી. ભગવાન સ્પષ્ટ કહે છે અહીં કે સ્ત્રીઓની મધ્યમાં રહીને જે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહે એવા તો કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ જ છે, શ્રી કૃષ્ણ જ છે, બીજું કોઈ નથી. અને એટલે જ માટે જગતગુરુ વલ્લભાચાર્યજીએ ભગવાન શ્રી કૃષ્ણને એક નામ આપેલું છે યોષિતામ વીરહ, કે સ્ત્રીઓની મધ્યમાં રહીને પણ જે વીર છે અર્થાત કે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. આ પ્રમાણે શાસ્ત્રોના વચનથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે રાસ ક્રીડાની અંદર ગોપીઓની સાથે સંગ કરવા છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન જે હતા એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી હતા. એમનું વીર્ય તે વખતે પણ સ્ખલિત થયું નથી, એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી હતા. ને આમ તો એ પણ ભગવાનનું જે આ વપુ છે અર્થાત કે ધરાતલની ઉપર ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને આવે છે ત્યારે તેમનો દેહ જે છે એ આપણી જેમ પંચભૂતનો નથી હોતો. વિષ્ણુ પુરાણની અંદર કહ્યું છે ન તસ્યા પ્રાકૃત મૂર્તે હે, કે ભગવાનની એ મૂર્તિ પ્રાકૃત નથી. અને ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા અંત્યના 31માં વચનામૃતમાં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પ્રમાણે ધામની મૂર્તિ ગુણાતીત છે તે જ પ્રમાણે પ્રગટ પ્રમાણ મૂર્તિ પણ ગુણાતીત છે. અર્થાત કે એ મૂર્તિની અંદર 3 ગુણ છે જ નહીં, એ દિવ્ય છે. તો દિવ્ય મૂર્તિની અંદર વીર્ય ક્યાંથી હોવાનું? વીર્ય તો જેનો પંચભૂતનો દેહ હોય છે તેની અંદર હોય છે, પરમાત્માની અંદર એવું નથી હોતું ભક્તો. ભગવાનનું એ વપુ જે છે એ દિવ્ય છે, અને દિવ્ય વપુ હોવાથી ગોપીઓની સાથે રાસ ક્રીડા કરવા છતાં પણ ભગવાન ઉર્ધ્વરીતા બ્રહ્મચારી હતા. આ પ્રમાણે શાસ્ત્રોની દ્રષ્ટિએ તથા યોગની પ્રક્રિયા દ્વારા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે કે રાસ ક્રીડાની અંદર ગોપીઓની સાથે રાસ ક્રીડા કરનારા શ્રી કૃષ્ણ ભગવાન ઉર્ધ્વરીતા બ્રહ્મચારી હતા. અને આ બધી જ લીલા જે છે એ દિવ્ય છે, કોઈ પ્રાકૃત નથી. શ્રી કૃષ્ણ ભગવાનને સમજવા હોય, એમની લીલાઓ સમજવી હોય ને ભક્તો તમારે, તો તમારે યોગી બનવું પડે. બ્રહ્મ પુરાણની અંદર આ વાત લખેલી છે કે શ્રી કૃષ્ણને યોગી બન્યા વગર તમે ક્યારેય પણ સમજી શકો જ નહીં. એની લીલાના રહસ્યને તમે યોગી બન્યા વગર ક્યારેય સમજી ન શકો. એને માટે તમારે પોતે યોગી બનવું પડે, કારણ કે એ યોગેશ્વરેશ્વર છે, કે યોગીઓના ઈશ્વર શંકર ને શંકરના પણ એ ઈશ્વર છે. તો એ યોગીને જાણવા માટે, એ યોગીઓના ઈશ્વરને જાણવા માટે તમારે પોતે પહેલા યોગી બનવું પડે. આ પ્રમાણે ભગવાનની આ રાસલીલા શાસ્ત્રો પ્રમાણે સ્પષ્ટ રૂપે નિર્દોષ છે એમ પ્રતિપાદિત થઈ જાય છે. હવે થોડું આપણે લૌકિક રીતે વિચારીએ તો રાસલીલા જ્યારે થઈ ત્યારે ભગવાનની ઉંમર કેટલી હતી? તો તે વખતે ભગવાનની ઉંમર કેવલ ને કેવલ 8 વર્ષની હતી. જેમ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયના 49મા શ્લોકની અંદર બ્રહ્માજી દ્વારા ગાયોનું હરણ થયા બાદ ની જે લીલાઓ જે છે એ પૌગંડ વયની બતાવેલી છે, અર્થાત કે 5 થી 10 વર્ષની વચ્ચેની. અને ગોવર્ધન લીલા જે છે એ ગોવર્ધન લીલાના અંતર્ગત જ શરદ ઋતુ આવતી હોવાથી અને શરદ ઋતુની અંદર જ
આ રાસલીલા થઈ હતી. અને એટલે માટે એ વખતે ભગવાનની ઉંમર કેવલ ને કેવલ 8 વર્ષની હતી. તો 8 વર્ષની ઉંમરના બાળકને કામ વૃદ્ધિ પામે એવું તો હળાહળ કળિયુગની અંદર પણ દેખાતું નથી. તો એ તો દ્વાપર ને કલીની સંધિ હતી. ત્યાં હળાહળ કળિયુગની અંદર પણ 8 વર્ષના છોકરાને 8 વર્ષના બાળકને કામ ઉદય થતો નથી. તો તે વખતે દ્વાપર અને કળીની સંધિ હતી. જો પ્રાકૃત દ્રષ્ટિએ પણ વિચારીએ તો 8 વર્ષના બાળકને જે પ્રમાણે કામ ઉદય થતો નથી તે જ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન પણ તે વખતે 8 વર્ષના હતા. એટલે એમને કોઈ પણ જાતનો કામ ઉદય થયું નથી. ગોપીઓની સાથે જેમણે રમણ કર્યું એ કેવલ ને કેવલ નિર્દોષ અવસ્થાની અંદર કરેલું છે. બીજી વાત, રાસલીલાની અંદર સંમલિત થવા વાળી ગોપીઓની સંખ્યા ઘણી બધી હતી. એટલે આટલા બધા સમુદાયની અંદર બધાની સમક્ષ કામ ચેષ્ટા કરવી એ તો સર્વથા અસંભવ છે. કારણ કે હજારોની સંખ્યામાં ગોપીઓ ઊભી હતી. એ બધાની વચ્ચે કામ ચેષ્ટા કરવી એ તો અશોભનીય કહેવાય. એટલે રાસલીલાની અંદર જે લોકો કામની દુર્ગંધ બતાવે છે એ લોકોની વાત જ ગલત થઈ જાય છે. ત્રીજી વાત કરીએ. અવશ્ય જ ગોપીઓ પોતપોતાના ઘરોનો ત્યાગ કરી રાત્રિ પર્યંત રાસલીલામાં જો રહી હતી તો પોતપોતાની સ્ત્રીઓને ઘરમાં ન જોઈને અને આકુળ વ્યાકુળ થયેલા બાળકોને જોઈને ગોપાળ લોકો બધા જ એ ગોપીઓને શોધવા માટે નીકળતે. કારણ કે જે જગ્યાએ રાસલીલા થતી હતી ત્યાંથી ગોવાળોનું ઘર જે છે એ કઈ દૂર ન હતું, બધું સમીપમાં જ હતું. અને ત્યાં પહોંચીને એ લોકો પોતાની સ્ત્રીઓ, પોતાની કન્યાઓ એ બધીને પાછી લઈ આવતી. પરંતુ શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ 33મા અધ્યાયમાં અર્થાત કે દસમ સ્કંદના 33મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ એ બાબતનો ખુલાસો કરતા થતા સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ના સુયન ખલુ કૃષ્ણાય મોહિતા તસ્ય માયયા મન્યમાનઃ સ્વપાર્શ્વસ્થાન સ્વાન સ્વાન દારાન વ્રજોકશઃ. અર્થાત કે વ્રજવાસી ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણમાં સહેજ પણ દોષ બુદ્ધિ કરી નહીં. તેઓ ભગવાનની યોગ માયાથી મોહિત થઈને એવું સમજી રહ્યા હતા કે અમારી પત્નીઓ તો અમારી પાસે જ છે. એટલે ગોપીઓ જે છે એ એક રૂપે તો એ ગોવાળોની પાસે જ હતી, પરંતુ બીજા રૂપે એટલે કે દિવ્ય રૂપ ધારણ કરીને એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે ઉપસ્થિત થઈ હતી. અને દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણની પાસે ઉપસ્થિત થઈ તો દિવ્ય રૂપની અંદર કામનો ગંધ પણ ન હોય. ચોથી વાત કરીએ, જો ભગવાને
આ લીલાની અંદર કઈ પણ અધર્મ આચરણ કરેલું હતે તો યુધિષ્ઠિર મહારાજના રાજસૂય યજ્ઞની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે અગ્ર પૂજા થઈ રહી હતી ત્યારે નારાજ થયેલો શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણને જેમ ફાવે તેમ ગાળ દે છે. તો એ ગાળની અંદર શિશુપાલ અવશ્ય એ વાત કહ્યા વગર રહેતે નહીં કે તું તો સ્ત્રી લંપટ છે, પરંતુ શિશુપાલે એક પણ સ્થાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણને સ્ત્રી લંપટ કીધા નથી. શિશુપાલે ભગવાન શ્રી કૃષ્ણને 100 ગાળ આપેલી છે, પરંતુ એ 100 ગાળની અંદર એક પણ સ્થાનની અંદર શિશુપાલે એવા શબ્દોનો પ્રયોગ નથી કરેલો કે હે શ્રી કૃષ્ણ તું તો વ્યભિચારી છે, કે તું તો સ્ત્રી લંપટ છે. એવા એક પણ શબ્દનો શિશુપાલે પ્રયોગ નથી કરેલો. એના પરથી જ સિદ્ધ થઈ જાય છે કે શિશુપાલ જેવા આસુરી તત્વને પણ ખબર હતી કે શ્રી કૃષ્ણ ભગવાનની આ ક્રીડા જે છે એ દિવ્ય છે, અને ગોપીઓની સાથે ક્રીડા કરવા છતાં પણ એ ઉર્ધ્વ રીતા બ્રહ્મચારી છે. કેટલાક લોકો જે છે એ શ્રીમદ ભાગવતની અંદર રાસ પંચાધ્યાયની અંદર એક શ્લોક આવે છે. એ શ્લોકને જોઈને બધા લોકો ભગવાનની ઉપર આક્ષેપ કરતા જોવા મળે છે. એ શ્લોક જે છે એ આ પ્રમાણે છે: બાહુ પ્રસાર પરિલંબ કરાલ કોરુ નિવિસ્તના લભન નર્મ નખાગ્રપાતૈ ક્ષેલ્યાવલોક હસિતૈ વ્રજ સુંદરીણામ ઉત્તમ ભયન રતિપતિમ રમયાંચકાર. અર્થાત કે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે યમુનાજીના પવિત્ર તટ પર કે જે કપૂર જેવી ચળકતી રેતીથી જગમગતો હતો ત્યાં પદાર્પણ કર્યું, અને પોતાના કરકમલ પ્રસારીને તો વળી આલિંગન આપીને, તો વળી કરકમળનો સ્પર્શ આપીને, વિનોદથી તો નખાગ્ર ભાગથી સુખ આપીને, કટાક્ષ ભરી દ્રષ્ટિથી જોવું અને હસવું, આ ક્રિયાઓ દ્વારા ગોપીઓના દિવ્ય પ્રેમાનંદને વધારતા રહીને ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે વિહાર કરવા લાગ્યા. હવે અહીં આ શ્લોકની અંદર એવું લખવામાં આવેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને આનંદ આપવા માટે એની સન્મુખ પ્રેમભરી દ્રષ્ટિથી જોયું, એના અંગોને સ્પર્શ કર્યા, વગેરે વગેરે બાબતો લખવામાં આવેલી છે. અને એને લઈને કેટલાક લોકો એવું કહે છે કે આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાને કામ ચેષ્ટા કરેલી છે. આ પ્રમાણે કેટલાક તાર્કિક લોકો ભગવાનની આ લીલાની ઉપર સંશય કરે છે. તો એ લોકોના આ સંશયની અંદર એ લોકોને કહેવાનું કે વેદ વ્યાસજી ભગવાને ઉક્ત રાસ પંચાધ્યાયમાં વધારેમાં વધારે રમણ શબ્દનો પ્રયોગ કરેલો છે. અહીં પણ એ રમણ શબ્દનો પ્રયોગ થયો છે. ને આ રમણ શબ્દ જે છે
એ રમણ શબ્દનો અર્થ જે છે એ ક્રીડાવાચક છે. રમણ શબ્દ ના બીજા પણ કેટલાક પર્યાયવાચક અર્થ થાય છે. ખેલવું, કૂદવું, વિનોદ કરવો, એ પણ રમણ શબ્દનો અર્થ થાય છે. પરંતુ રમણ શબ્દનો અર્થ ક્યારેય પણ મૈથુન કે સ્ત્રી સંગ કરવો એવું નથી થતું. હું પુનઃ કહું છું કે ભગવાન વેદવ્યાસજીએ રાસ પંચાધ્યાયની અંદર વધારેમાં વધારે રમણ શબ્દનો પ્રયોગ કરેલો છે. અને ક્રીડાવાચક રમુ શબ્દનો અર્થ ખેલ, કૂદ અને વિનોદ માત્ર થાય છે. પરંતુ ક્યારે મૈથુન કે સ્ત્રી સંગ થતો નથી. એટલે જે લોકોને વ્યાકરણનું જ્ઞાન નથી એ બધા જ ભગવાનની આ નિર્દોષ ક્રીડાની સન્મુખ આક્ષેપ કરે છે. જો વ્યાકરણનું જ્ઞાન હતી તો રમણ શબ્દનો અર્થ એ લોકોને અવશ્ય ખબર હતી. આ જે તાર્કિકો અત્યારના ભગવાનની આ લીલાની સન્મુખ આંગળી ઉઠાવે છે ને, એ મોટે ભાગના બધા જ લોકો વ્યાકરણના જ્ઞાનથી રહિત છે. જો વ્યાકરણનું જ્ઞાન હતે ને તો એ લોકોને સ્પષ્ટ રૂપે ખબર પડતે કે રમુ શબ્દનો અર્થ શું થાય છે. રમુ શબ્દનો અર્થ ભાઈઓ ખેલ છે, કૂદ છે અને વિનોદ માત્ર થાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે કેવલ વિનોદ કરેલો છે, એની સાથે ખેલકૂદ કરેલો. જેવી રીતના નાનું બાળક હોય એ પોતાની માતાની સાથે ખેલકૂદ કરતો હોય. આપણા શહેરોની અંદર, આપણા ગામોની અંદર તમે જોજો કે નાના નાના બાળકો જે છે એ કન્યાઓની સાથે પણ ખેલકૂદ કરતા હોય છે. અને તે વખતે એમના માતા પિતા એની અંદર કોઈ પણ જાતની કુદ્રષ્ટિ લાવતા નથી. તે જ પ્રમાણે આ ખેલકૂદ અને વિનોદ હતું, બીજું કંઈ ન હતું. અને આ વાત સમજતા નથી. અને છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર બધા આક્ષેપ લગાવે છે. એ આશ્ચર્યજનક વાત છે. અને કદાચ તમે માની પણ લેવ કે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓની સાથે કામ ચેષ્ટા કરી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે અર્જુનજીના પ્રસંગની અંદર અને ગોપાલ તાપની ઉપનિષદમાં દુર્વાસાના પ્રસંગની અંદર કે હું ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છું. એ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે. અને છતાં પણ કેટલાક તાર્કિક લોકો એવું કહેતા હોય તો એ લોકોને કહેવાનું, ભાઈ ગોસ્વામી તુલસીદાસજીએ સ્પષ્ટ રૂપે રામચરિત માનસની અંદર લખેલું છે, સમર્થ કો નહીં દોષ ગોસાઈ, કે જે સમર્થ પુરુષ હોય ને એને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. અને શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને આ જ વાત સુખદેવજી મહારાજે જ્યારે પરીક્ષિતને સંશય થયો ત્યારે પણ કહેલી છે. અને એના સંશયના નિવારણને અર્થે સુખદેવજી મહારાજ કહે છે, તેજી યસામ્ન દોષાય વહની સર્વો ભુજો યથા, કે તેજસ્વી પુરુષોને દોષ લાગતો નથી. જે પ્રમાણે અગ્નિની અંદર સારી વસ્તુ નાખવામાં આવે કે નરસી વસ્તુ નાખવામાં આવે, એ બધી જ વસ્તુ જે છે એ બળીને ખાખ થઈ જાય છે. તે જ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે. એની અંદર કોઈ પાપ કે પુણ્યનો પ્રવેશ થઈ શકતો જ નથી. શ્રી કૃષ્ણ ભગવાનના વચન જે છે એ વચન પાળવાના છે, પરંતુ એમણે જે ક્રિયાઓ કરી એ ક્રિયા ક્યારેય પણ કરવાની નથી. સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના
33મા અધ્યાયના 32મા શ્લોકની અંદર કહે છે, ઈશ્વરાણામ વચઃ સત્યમ તથૈવાચરિતમ ક્વચિત તેસામ સ્વચ્છંદ ચરિતમ બુદ્ધિમાંશ તત્સમાચરેત. પાઠભેદથી આ પ્રમાણે શ્લોક જોવા મળે છે. અર્થાત કે સમર્થ પુરુષોના વચન સત્ય હોય છે, તેથી તેમના વચન પ્રમાણે વર્તવું અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું જોઈએ. તેમના આચરણનું અનુકરણ તો ક્વચિત કરવામાં આવે છે, તેથી બુદ્ધિમાન મનુષ્ય તેમનું જે આચરણ તેમના ઉપદેશને અનુકૂળ હોય તેને જીવનમાં ઉતારવું જોઈએ. ને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 18મા વચનામૃતની અંદર કહેલી છે. ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણ એ જ વાત કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ જેવું તમારે આચરણ નથી કરવાનું, પણ શ્રી કૃષ્ણ જે કહી ગયા છે એ તમારે કરવાનું છે, બીજું નથી કરવાનું. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા જે છે તેને તમે દિવ્ય રૂપથી જોજો. ભગવાન શ્રી કૃષ્ણની ઉપર કોઈ શ્રુતિ કે કોઈ સ્મૃતિ અર્થાત કે ધર્મશાસ્ત્ર એ શાસન કરી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ શ્રુતિ અને સ્મૃતિને દબાવીને વર્તે છે. અને આ વાત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 78મા અધ્યાયના 31મા શ્લોકની અંદર લખેલી છે. ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે યોગેશ્વરસ્ય ભવતો નામના યો અપી નિયામકઃ, કે વેદ વચન પણ આપના પર શાસન કરી શકતા નથી. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ વેદની વિરુદ્ધ જઈને વર્તે ને તો પણ એમને એ દોષ લાગતો નથી, કારણ કે વેદની સત્તા એમના પર છે જ નહીં, કારણ કે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. પ્રાકૃતની અંદર અર્થાત કે લૌકિકની અંદર એવા કેટલાય મહાપુરુષો થઈ ગયા છે કે જે લોકોએ વેદ વિરુદ્ધ આચરણ કરેલું હતું, છતાં પણ એ એનાથી નિર્લેપ હતા, કારણ કે એ તેજસ્વી પુરુષો હતા. અગ્નિ છે, અગ્નિની અંદર સારી વસ્તુ નાખવામાં આવે કે નરસી વસ્તુ નાખવામાં આવે તો પણ એ બળીને ખાક થઈ જાય છે. એને એનો કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. તે જ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન અગ્નિ સ્વરૂપ છે. પાપ અને પુણ્ય ઉદય થાય ને એ પહેલા ભગવાન એને દબાવી દે છે, કારણ કે ભગવાનનું એક નામ છે અપહત પાપમાં. પાપ અને પુણ્ય ઉદય થાય એ પહેલા જ એને દબાવી દે છે. માટે ભગવાનની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. ભગવાન સંપૂર્ણ રીતે નિર્દોષ છે. અને આ નિર્દોષ લીલા હોવાથી ભારત વર્ષના જેટલા પણ આચાર્યો થયા એ લોકોએ પોતાના આશ્રિતોને આ રાસ ક્રીડા ગાવાની આજ્ઞા આપી છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર પ્રથમના 72મા વચનામૃતની અંદર પોતાના આશ્રિતોને આ રાસ ક્રીડા ગાવાની આજ્ઞા કરેલી છે. સત્સંગી જીવનની અંદર તો પ્રથમ પ્રકરણની અંદર ભગવાન સ્વામિનારાયણના ગુરુ સદગુરુ રામાનંદ સ્વામીએ તો ઉદ્ધવ સંપ્રદાયના તમામ આશ્રિતોને એવી આજ્ઞા કરી છે કે તમારે નિત્ય પ્રત્યે રાસ પંચાધ્યાયનો પાઠ કરવો. શા માટે? તો કામના ઉપશમન માટે અને ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિને અર્થે તમારે રાસ પંચાધ્યાયનો પાઠ નિત્ય કરવો. અને જે લોકો રાસ પંચાધ્યાયના 5 અધ્યાય પાઠ કરવામાં સમર્થ ન હોય તો એમણે શ્રીમદ ભાગવતની રાસ પંચાધ્યાયનો અંતિમ અધ્યાય એટલે કે 33મો 10મ સ્કંદનો 33મો અધ્યાય છે તેનો પાઠ તો જરૂર કરવો. શેને માટે? તો એને માટે કે જેનાથી કામ જે છે એ ઉપશમન થઈ જાય અને એ ભક્તના હૃદયની અંદર ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિનો આવિર્ભાવ થાય. માટે બધા જ ભક્તો રાસ પંચાધ્યાય જે છે તેનું ગાન પ્રેમપૂર્વક કરજો. ભગવાનની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. આ પ્રમાણે શાસ્ત્રો પ્રમાણે
અને લૌકિક દ્રષ્ટાંતથી અમે એ વાત પુરવાર કરીને બતાવેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણની આ રાસલીલા જે છે સંપૂર્ણપણે નિર્દોષ છે. માટે હવે આ બાબતની અંદર કોઈને સંશય ન રહ્યો હશે એવું હું અનુભવ કરું છું. આટલું કહીને અહીં આજના આ પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.